સૂરજ હવે માથે તપે છે, પરંતુ બનાસકાંઠાના અનેક ગામો હજુ એવા છે જ્યાં 6 દિવસથી વરસાદી પાણીએ ઘેરાવ કર્યો છે। એક સપ્તાહ થયું, પરંતુ વરસાદી પાણી હજુ અનેક ગામોમાંથી ઓસર્યા નથી। આ દ્રશ્યો છે થરાદ તાલુકાના ચારડા ગામના, જ્યાં હજુ પણ કેડસમાં પાણી છે। ગામના મોટાભાગના લોકો શાળામાં આશ્રય લઈને બેઠા છે। હજુ ઘરો કેડસમાં પાણીમાં ઘેરાયેલા છે। ચારડા ગામે પૂરની પરિસ્થિતિમાં બધું વેરવિખેર થયું છે। માલ સામાન, અનાજ, પશુ તમામ ચીજવસ્તુઓ વરસાદી પાણીમાં વહી ગઈ। જોકે હજુ સુધી ચારડા ગામમાં ન કોઈ સહાય આવી, ન કોઈ નેતા દેખાયા, નથી કોઈ સ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો, ન કોઈએ મદદ કરી। ગામમાં હજુ પણ ટ્રેક્ટરમાં ફરવું પડે તેવી સ્થિતિ છે। જ્યાં તંત્ર નથી પહોંચ્યું ત્યાં TV9ની ટીમ પહોંચી છે અને લોકોએ પોતાની પીડા વ્યક્ત કરી। પૂર પ્રકોપને આજે છઠ્ઠો દિવસ। સરહદી વિસ્તારની પરિસ્થિતિ દિવસે ને દિવસે કફોડી બનતી જાય છે, કારણ કે પાણી ઓસરવાનું નામ નથી લેતા। અનેક જગ્યાએ તંત્ર દાવા કરી રહ્યું છે કે તમામ ગામડાઓ સુધી પહોંચી ગયા છે। અત્યારે તમને થરાદ તાલુકાના ચારડા ગામના દ્રશ્યો બતાવવા છે કે જે 3 થી 4 ફૂટ પાણીમાં ગરકાવ છે। જે પ્રકારે આ ચારડા ગામના જે સ્થાનિકો છે, એ સ્થાનિકો 3 થી 4 ફૂટ પાણીમાં ઊભા છે। અને આ જ પરિસ્થિતિ છે કે હું તમને આ બધા મકાન પણ બતાવીશ કે આ મકાનોમાં પણ પાણી છે। અહીંયા લોકો રહેતા હતા, પરંતુ આ પૂરના પાણી આવવાને કારણે ક્યાંક ઊંચાણવાળા વિસ્તારમાં અથવા તો ક્યાંક જે ગામની શાળા છે તેમાં અત્યારે આશ્રય લઈ રહ્યા છે। અને એનું કારણ એ છે કે આ જે તમામ જે લોકો હતા એમની ઘર વખરી, એમનો તમામ સામાન અને આ બધું જ જે પ્રકારે પલળી ગયું છે। અને એ પલળી જવાને લીધે અહીંયા આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। તંત્ર અહીંયા સુધી પહોંચ્યું નથી, કારણ કે જે પ્રકારે અહીંયા તંત્ર નથી પહોંચ્યું અને તંત્ર ન પહોંચવાને કારણે તેમને મદદ મળી રહી નથી અને મદદ ન મળવાથી તેમની હાલત છે એ વધુ કફોડી બની છે। જે પ્રકારે આ દ્રશ્યો મારી પાછળની બાજુ પણ બતાવીશ કે મારી પાછળની બાજુના જે આ દ્રશ્યો છે તે પણ ખૂબ જ કંપાવનારા છે, કારણ કે આટલા પાણીમાં ઊભા રહેવું। અત્યારે આ ગામના જ એક વડીલ છે, તેમની સાથે વાત કરીશું। ખાસ કરીને આ પૂરના પાણી આવ્યા બાદ શું સ્થિતિ થઈ છે આ ગામની? સાહેબ, અમારા ગામમાં અત્યારે ભયંકર પરિસ્થિતિ તમે આ જોઈ રહ્યા છો। અમારા ગામમાં જે નીચાણા વિસ્તારમાં છે, આ છઠ્ઠો દાડો છે તો પાણી આટલું છે, તો જ્યારે વરસાદ પડ્યો ત્યારે પાણી અહીં કેટલું છે। અમારા ગામમાં આજ તારીખ સુધી લગભગ 150 થી 200 પશુ મરી ગયા છે। એક વ્યક્તિનું મૃત્યુ પામ્યું છે અને અત્યારે તો માણસોની એવી હાલત છે કે અને આ સુધી સરકારી તંત્રે અમારી કોઈ મુલાકાત લીધી નથી અને કોઈ પૂછ્યું નથી કે તમારી આ બધી વસ્તી કેમ છે, શું કરે છે એ બધું। હા, તો આમના જે બીજા પણ વડીલ છે તેમના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા છે। પાણી ઘૂસ્યા ગયા બાદ શું પરિસ્થિતિ થઈ છે ઘરની, ઘર વખરીની? સાહેબ, 4 બોરી જીરું હતું, 8 બોરી બાજરી હતી, માલ લેવા હતો, છોકરા લેવા હતો, એમાં લેતા લેતા બધું તમામ અમારે નિષ્ફળ થઈ ગયું આખું, બરોબર ને। આ પાણી પીડ્યું, મારું ઘર જ છે, આ રહ્યું પોતાનું જ છે, આ અમારી વાઈફ છે। માલ લેવા હતા કે છોકરા લેવા હતા, છોકરાને માલ લેવા જતા ઓલી ઘર વખરી બધી તણાઈ ગઈ આખી, ને જીરું પડ્યું, હાલી પડ્યું, તમે જોઈ લો, બાજરી તણાઈ ગઈ। હવે એ તો બધું લીધું, પશુ માટે શું લાવવું મારે? ક્યાં જંગલમાં નીકળવું? આ રસ્તામાં પાણી હોય, ગડક ગામ રોડ પડ્યો હોય, એટલે હવે જે બને તંત્ર કોક આવે ને અમને કોઈ સહાય હાલે તો અમારા માટે સારું છે, નકા દુકાળ વર્ષે અમારા માટે। એક તો ખેતીવાડી જઈ ને આ પોરનું જીરું હંગરતા ભાવ નતો એ ખોયો, એટલે અમે તો 3 વારના પાછા પડી ગયા। ઘરની અને પશુપાલનની તમામ જવાબદારી જેના પર છે તેવા મહિલા પણ આપણી સાથે છે। બેન, આ પાણી આવ્યું અને એના પછી પરિસ્થિતિ કેવી થઈ છે? અરે કોઈ કહેવાની વાત નહીં। અમે મારી દીકરી મેં અગણિત આવી હતી, તે બાબલો દોધી ને છોડતો હતી, એને લેવા ગયા તો ઢોરે ડૂબાણા, તો ઢોરે કાઢ્યા, છોકરાને ઢોર નેટ કાઢ્યા, પણ બધું ધોન વખતે આખી પલળી છે। 7-8 બોરી બાજરી, 4 બોરી જીરું, બધું પાણી જો એ ઢોરણ નાખવા અત્યારે કશું નથી, અમારે ખાવા કશું નથી રહ્યું અત્યારે તો કોઈ બધું આમ વેડે। પૂરનું પાણી આવ્યું એટલે તકલીફ એવી હતી કે પશુધન બચાવવા જાય તો બાળકો ક્યાં જાય, બાળકોને બચાવવા જાય તો પશુધન ક્યાં જાય, અને ઘર વખરીને બચાવવા જાય તો પોતે ક્યાં બચે? તંત્ર અત્યાર સુધી ચારડા ગામમાં આવ્યું નથી। તંત્રના દાવા અહીંયા ખોટા છે, કારણ કે ગ્રામજનો કહે છે કે તંત્ર અહીંયા આવ્યું નથી। તંત્રને અપીલ છે, સરકારને અપીલ છે કે ચારડા ગામની મુલાકાત લે, સર્વે કરે, પાણીનો નિકાલ કરે અને આ લોકોને તમામ પ્રકારની રાહત અને મદદ પહોંચાડે। અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા।